જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અમે નીકળી ગયા વન ડે ટ્રીપ માટે. અમારે એક ફ્રેન્ડ આવ્યા હતા યુએસએથી, તો અમે બધા ફરવા નીકળી ગયા. યુકેની તમને એક વાત કહું ને, તો અહીં આગળ ફરવા માટે એટલી બધી જગ્યા છે ને કે તમારે થાકી જાય તમે, ખબર ને. આપણે એ બાજુ થોડું અલગ જગ્યાએ જવું પડે ને. અહીંયા આગળ ઇટસેલ્ફ યુકેની અંદર જ એટલી બધી નાઇસ પ્લેસ છે ને કે વાત નહીં પૂછો. અને એના રોડ ને ગ્રીનરી તો એટલું બધું મસ્ત ને કે રોડ ટ્રીપમાં તો તમને ઓર મજા આવી જાય. તો આમ એક વિલેજમાંથી જાય છે ને એનો રોડ જુઓ તમે, એટલો મસ્ત, અને આજુબાજુ જોવાનું પણ બહુ ફાઇન, એટલે મજા આવી જાય. તો આખો દિવસ અમે લોકોએ સ્પેન્ડ કર્યો ને બહુ મજા આવી. તમે પણ આ જુઓ કેવું મસ્ત છે. આ એક ઓલ્ડ વિલેજ છે ને એની અંદર ચર્ચ ને બધું છે. તમે આગળ વિડીયો જોતા જાઓ એટલે તમને ખબર પડશે. ને અહીં આગળ ટ્રાફિકનું પણ એટલું ફાઇન હોય ને બધું કે તમને એકદમ સિસ્ટમેટિક ગાડી ચલાવવા મળે. જો આમાં આગળ છે ને એ સાયકલનો હતો, એટલે સાયકલવાળા જ ત્યાંથી ક્રોસ કરી શકે. આ જુઓ યુકેનું બિલ્ડિંગ તમે જુઓ બધા. યુકેના આવા જ મસ્ત વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર. કારણ કે હું ઘણા વિડીયો બનાવતી હોઉં, પણ એ એટલા મોટા હોય ને કે તમે ઇન્સ્ટાગ્રામ પર તમને પોસ્ટ કરવા નહીં મળે. તો એટલા માટે સ્પેશિયલ મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. તો તેમાં બધા સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો, જેથી ઘરમાં બેસીને પણ બધા જોઈ શકે. આ જો ફ્લાવર, સમર હોય એટલે પછી અહીંયા ફ્લાવરનું પૂછવાનું જ નહીં. એટલે અમે પહોંચીએ અને પછી નીકળી ગયા શોપિંગ કરવા માટે. અહીંયા બધા સ્ટોર્સ હતા. એકદમ ઓલ્ડ પ્લેસ છે પણ એકદમ વિન્ટેજવાળી ફીલ આવે તમને, ખબર ને. બહુ મસ્ત છે, તમે જોઈ રાખો. જો એની શોપમાં પણ એકદમ અલગ ડિફરન્ટ વસ્તુ મળે. કેટલું નાઇસ છે. અહીંયા આગળ જો ને ઓલું આઉલ મસ્ત હલીએ રાખે, ખબર ને. નાની ચેર ને મિની ચેરવાળું હતું ને આ બધા કપ્સ ને આ બધું વિન્ટેજ છે. ઓકે, એટલે તમને આની ત્યાં મળે ને એ બીજે ક્યાંય નહીં મળે. એટલે એકદમ જબરજસ્ત વસ્તુ હતી અહીંયા આગળ. પછી અમે આ પહોંચી ગયા ચર્ચમાં, અને કેટલું મોટું હતું જો. પછી ચર્ચમાં જાય અને પછી અમે લોકો આવ્યા પબમાં. સમર હોય એટલે તમારે પૂછવાનું છે. હજુ પબ્લિક જુઓ, એ બહુ મસ્ત નાઇસ પબ હતું. યુકેનું પબ આવું હોય ને સમરમાં તો ફૂલ જ હોય બધું. પણ અમે ફ્રેન્ડ્સ ને ફેમિલી હતું ને એટલે અમે ઉપર બેસા હતા. જો અહીંયાથી પણ તમને બતાવું એટલું ફાઇન છે ને. આખું વુડનું હોય, એકદમ મસ્ત હોય. મને તો બહુ મજા આવે એના પબમાં ને એમાં જવાની. થેન્ક યુ. જો આ અમે બધા જમતા હતા. પછી ડિનર કરીને ગળ્યા પાછા. તો રાતના પણ એટલી મજા આવી ગઈ ને. અને વેધર હમણાં સારું ચાલે છે. ગરમી હોય પણ રાતના થોડી ઠંડક